હિરલો ખોવાણો હિન્દુસ્તાનનો, હિરલો ખોવાણો ક્ષત્રિય સમાજનો. હમણાં 2 દિવસ પહેલાં સુખદેવસિંહ ઝાલા નિવૃત્ત ડીવાયએસપીનું અવસાન થયેલું. તેઓ એક બાહોશ, નીડર અને કર્તવ્યનિષ્ઠ અધિકારી હતા. કોઈની પણ સેહ શરમ રાખ્યા વિના તેમણે ફરજ બજાવેલી અને તેઓ ભાવનગર, જામનગર, રાજકોટ, પોરબંદર અને અમદાવાદ જેવા સિટીમાં ફરજ બજાવેલી. અને તેઓએ આ ભૂમાફિયાઓ, બુટલેગરો, તે વખતના દાણચોરોનો સફાયો બોલાવી દીધેલો. જ્યાં સુખદેવસિંહનું નામ પડતું તો આ બધા થરથર કાંપવા લાગતા અને ભૂગર્ભમાં ઉતરી જતા. પરંતુ આ સુખદેવસિંહ ઝાલાએ તેઓને ભૂગર્ભમાંથી પણ બહાર કાઢી જેલ ભેગા કરી દીધેલા હતા. તેઓ ક્યારેય લાંચ લેતા નહીં અને કોઈ અધિકારી, રાજનેતાની સેહ શરમ રાખતા નહીં. તેઓનું સૂત્ર હતું, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, જે આજે ભાજપ અપનાવી રહ્યું છે. તેઓએ જીવી તો જાણ્યું, પણ મરતા પણ તેમણે મરી પણ જાણ્યું. કેમ કે તેઓએ તેઓનો નિવૃત્તિ સમય પવિત્ર એવા હરિદ્વારમાં ગાળ્યો અને છેલ્લે તેમણે પોતાના શરીરનું દેહદાન પણ કરેલું છે. દેહદાનનો સંકલ્પ કરેલો હતો કે મારું અગ્નિદાહ નહીં, પરંતુ મેડિકલ કોલેજને મારા શરીરનું દેહદાન આપવું, જેથી મેડિકલ વિદ્યાર્થીઓને જાણવા મળે. આવા હતા કર્તવ્યનિષ્ઠ અધિકારી. જય માતાજી.